સ્કૂલમાં વિવાદ વકર્યો છે। ગાંધીનગરથી હાલ મહત્વના સમાચાર સામે આવ્યા છે, જ્યાં ઇન્ટરનેશનલ સ્કૂલનો વિવાદ જોવા મળી રહ્યો છે। સ્વામિનારાયણ ધામની ઇન્ટરનેશનલ સ્કૂલમાં વિવાદ જોવા મળ્યો છે। બાળકોને અપાતા ભોજનમાં ખાદ્ય વસ્તુઓનો ઉપયોગ કરવામાં આવી રહ્યો છે। અખાદ્ય ચીજવસ્તુઓ ઉપયોગ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો છે। સંસ્થાની કેન્ટીનમાં વાલીઓ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ કરવામાં આવ્યું હતું। સરપ્રાઇઝ ચેકિંગમાં સડેલા ટામેટા અને બટેકા નીકળ્યા છે। તો ખાદ્ય ચીજ વસ્તુઓ જોઈને વાલીઓ ભડક્યા હતા। ગાંધીનગરમાં SMVS દ્વારા સંચાલિત સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોના સમય અને તેમને અપાતા ભોજનનો વિવાદ વકર્યો છે। આ સ્કૂલમાં ભણતા ગુજરાતી મીડિયમના ધોરણ 1 થી ધોરણ 8ના વિદ્યાર્થીઓના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે। સ્વામિનારાયણ ધામની ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં જોવા મળી રહી છે। અખાદ્ય ચીજવસ્તુઓ ઉપયોગ થતો હોવાનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે। સંસ્થાની કેન્ટીનમાં વાલીઓ દ્વારા સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું, ત્યારે સરપ્રાઇઝ ચેકિંગમાં સડેલા ટામેટા અને બટાકા નીકળ્યા છે। આ સાથે ગુજરાતી મીડિયમના ધોરણ 1 થી ધોરણ 8ના વિદ્યાર્થીઓના સમયમાં ફેરફાર કરવાથી વાલીઓ રજૂઆત કરવા માટે શાળાએ પહોંચ્યા હતા, ત્યારે બીજી તરફ વાલીઓએ કેન્ટીનમાં સરપ્રાઇઝ ચેકિંગ હાથ ધર્યું હતું। તમે ત્યાં જે સ્કૂલમાં પહોંચ્યા ત્યાર પછીનો શું ઘટનાક્રમ રહ્યો? અમે સ્કૂલમાં પહોંચ્યા પછી અમને ત્યાં જઈને પ્રિન્સિપાલને મળવામાં આવ્યું। પ્રિન્સિપાલે અમારા જોડે બેઠક કરી। પ્રિન્સિપાલે બેસીને અમને કીધું કે ભાઈ આ જે વસ્તુ થયું છે એ ખોટું થયું છે, એનો અમે ભૂલ સ્વીકારીએ છીએ એમ જે શિક્ષકો દ્વારા કહેવામાં આવ્યું હતું વિદ્યાર્થીઓને કે તમે આ નેક્સ્ટ સત્રથી સ્કૂલમાં આવશો કે નહીં આવો, એના માટે જે અધિકાર એમને છે જ નહીં કે આ વસ્તુ એ લોકો પૂછી શકે। અમે એ રજૂઆત કરવા માટે સ્કૂલમાં ગયા। અમે કીધું કે તમે શિક્ષકને બોલાવો, અમારે શિક્ષકને રજૂઆત કરવી છે। તો એમણે શું કર્યું, શિક્ષકને બોલાવ્યા નહીં, 2 કલાક અમને બેસાડી રાખ્યા અને પછી કહે છે કે જે થયું એની અમે માફી માગીએ છીએ એમ। અને પહેલાં અમને એવું કહેવામાં આવ્યું કે શિક્ષકોએ એમની જાતે કીધું છે એમ। પછી જ્યારે ટ્રસ્ટી દ્વારા બોલાવવામાં આવ્યા, ટ્રસ્ટીના સનને, એમનું નામ હતું ઘનશ્યામભાઈ ઠક્કર આવ્યા। એમણે કીધું કે અમારા થ્રુ આ સંચાલકમાંથી કહેવામાં આવ્યું હતું અને બીજું કે એ લોકોએ બી ભૂલ સ્વીકારી અને બીજું એ કે અમે પેરેન્ટ્સ મિટિંગ ભેગી કરવાના છીએ કે પેરેન્ટ્સ બધા એક સામટા ભેગા થાય અને પછી એમનું નિવેદન લેવામાં આવે કે સ્કૂલ બપોરની કરવી કે સવારની કરવી। અમારી ગણતરી મુજબ સવારની કરવી અને આ એક મેઇન મુદ્દો એ છે કે જે જમવામાં સડેલા બટાકા અને ટામેટાં મૂકેલા હતા અને જે અમારી નજરમાં આવ્યા છે એ તો આજે નજરમાં આવ્યા, એવા કાલે બી એવું થઈ શકે છે એમ। એટલે અમારે બી એ કહેવું છે કે ભાઈ આમાં કોઈ બી વાલી હોય તો એમને શંકા જાય તો એ બી કોઈ બી દિવસ ચેક કરી શકે છે। એવું નથી કે આપણે જ કોકના ઉપર આધાર રાખીએ એમ। ઓકે। ગાંધીનગર ઇન્ટરનેશનલ સ્કૂલનો વિવાદ સામે આવ્યો છે, જ્યાં સ્વામિનારાયણ ધામની ઇન્ટરનેશનલ સ્કૂલનો વિવાદ વકર્યો છે। ધામની અંદર જે ઘટના બની અને એક વાલી તરીકે તમે પણ રજૂઆત કરી, તો હવે શું સ્ટેટસ છે, શું આગળ કાર્યવાહી કરશો? આગળની કાર્યવાહીમાં તો અમે અત્યારે સંસ્થા સાથે વાત કરી હતી, એટલે જે પ્રિન્સિપાલે જવાબ એવો આપ્યો કે ભાઈ આ બટાકા નાખી દેવાના હતા, કે આ કરવાનું હતું, તે કરવાનું હતું, પણ એ તમે નાખવાના હતા એ આજે અમે જોયું ત્યારે, જો અમે ના જોયું હોત તો આજે પણ એ બટાકા અને ટામેટાં અમારા છોકરાઓ ખાતા હોત અને દિવસમાં એક આખા વીકમાં એક વખત તો બાળક બીમાર પડે જ છે અને દરેક વાલીઓનું બાળક બીમાર પડે છે, એવું નહીં મારું બાળક। અમને એવું લાગે કે ભાઈ ઘરે કંઈક ખાવામાં આવી ગયું હશે તો બીમાર પડતો હશે, પણ આજે ગઈકાલે જે અમે નજરે જઈને જોયું ત્યારે અમને ખબર પડી અને સ્કૂલ દ્વારા આગલે દિવસે અમારા બાળકોને ઊભા કરી પૂછવામાં આવ્યું હતું કે ભાઈ તમારા બાળકને અહીંયા રહેવાનું છે કે જતું રહેવાનું છે એડમિશનમાંથી। એટલે આવું ન પૂછાય એ માટે અમે સ્કૂલમાં વાત કરવા ગયા, પણ મેનેજમેન્ટ જોડે ટાઈમ નહોતો એટલે એ ટાઈમમાં અમને કીધું કે અમે વાલીને શિક્ષકને બોલાવીએ ત્યાં સુધી તમે બેસો। એટલે અમને 2 કલાક બેસાડે એટલે અમે એ 2 કલાકનો સદુપયોગ કરી અને વોશરૂમ ને બધાની તપાસ કરી। એટલે એ કરતાં અમે કેન્ટીનમાં પહોંચ્યા અને કેન્ટીનમાં જઈને અમને જાણવા મળ્યું
કે ભાઈ આ રીતે પરિસ્થિતિ છે. કાલે બાળકો કહેતા હતા કે રોટલી પણ એટલી ખરાબ હતી કે જે રોટલી ચડી પણ ના હોય, અને અમે નજરે જોઈ છે, પણ અમે એના બધા ફોટા બધા નહોતા લીધા. જે હતા એ ફોટા અમે પાડી અને મીડિયા સમક્ષ રજૂ કર્યા હતા. ગાંધીનગરમાં SMDS દ્વારા સંચાલિત સ્વામિનારાયણ ધામ ઇન્ટરનેશનલ સ્કૂલમાં બાળકોના સમય અને તેમને અપાતા ભોજનનો વિવાદ વકર્યો છે. ત્યારે આ સ્કૂલમાં ભણતા ગુજરાતી મીડિયમના ધોરણ 1 થી ધોરણ 8ના વિદ્યાર્થીઓના સમયમાં ફેરફાર કરવાથી વાલીઓ રજૂઆત કરવા માટે શાળાએ પહોંચ્યા હતા. ત્યારે બીજી તરફ કેટલાક વાલીઓએ કેન્ટીનમાં સરપ્રાઇઝ ચેકિંગ કરતા સડેલા બટેકા અને ટામેટા તેમની નજરે ચડતા વાલીઓ પણ ભડક્યા હતા. જોકે આ બાબતે શાળાના પ્રિન્સિપાલ અને સંચાલકો સામે ઉગ્ર રજૂઆત પણ કરવામાં આવી હતી. ત્યારે બીજી તરફ વાલીઓની એક મહત્વની મીટિંગ પણ બોલાવવામાં આવી હતી, જેમાં નિરાકરણ નહીં આવતા હવે હોળી ધૂળેટીના પર્વ પછી મીટિંગ કરવાનું આશ્વાસન સંસ્થાના સંચાલકો તરફથી આપવામાં આવ્યું છે. જોકે આ બાબતે કેટલાક વાલીઓએ એવો આક્ષેપ પણ કર્યો હતો કે શાળામાં ભણતા વિદ્યાર્થીઓને સમય બાબતે તેમજ ભોજન બાબતે પૂછતા પ્રિન્સિપાલ અને સંચાલકોના અલગ અલગ જવાબો મળ્યા હોવાનું પણ વાલીઓ દ્વારા જણાવવામાં આવ્યું છે. એટલું જ નહીં, કેન્ટીનમાંથી મળેલા સડેલા બટેકા અને ટામેટા બાબતે પણ વાલીઓ ચિંતિત જણાઈ આવ્યા છે, કારણ કે વાલીઓ દ્વારા કરેલા સરપ્રાઇઝ ચેકિંગમાં સડેલા ટામેટા બટેટા નજરે ચડ્યા છે. આ જ મુદ્દે વધુ માહિતી આપવા માટે આપણી સાથે સંવાદદાતા ઉજ્જવલ વ્યાસ જોડાઈ ગયા છે. જી ઉજ્જવલ, ગાંધીનગરની ઇન્ટરનેશનલ સ્કૂલ વિવાદમાં આવે છે, શું છે વધુ વિગત? ગાંધીનગરની સ્વામિનારાયણ ધામ SMDS દ્વારા સંચાલિત જે સ્વામિનારાયણ ધામની ઇન્ટરનેશનલ સ્કૂલ છે તેની અંદર લગભગ ધોરણ 1 થી 8ના ગુજરાતી માધ્યમના વિદ્યાર્થીઓનો સમય બદલવાનો એક મુદ્દો હતો, તો બીજો મુદ્દો સરપ્રાઇઝ ચેકિંગ કર્યું તેની અંદર સડેલા ટામેટા બટાકા સામે આવવાથી વાલીઓમાં પણ રોષ ભભૂકી ઉઠ્યો છે. આમની સમગ્ર બાબત જોવા જઈએ તો છેલ્લા 2 કે 3 દિવસથી આ વિવાદ વકરી રહ્યો છે, શમવાનું નામ લેતો નથી. ખાસ કરીને જોવા જઈએ તો ગુજરાતી માધ્યમમાં ભણતા ધોરણ 1 થી 8ના વિદ્યાર્થીઓનો સમય સવારનો હતો, જે વાલીઓને પૂછ્યા વગર, વિદ્યાર્થીઓને પણ સંમતિ વગર અચાનક શાળા સંચાલકોએ બપોરનો કરી દેવાથી વાલીઓની અંદર પણ ગુસ્સો ઉભો થયો છે. તો બીજી તરફ આ બાબતની જ્યારે રજૂઆત કરવા ગયા હતા, પ્રિન્સિપાલ સાથે મીટિંગ કરવામાં આવી હતી, આ દરમિયાન કેટલાક વાલીઓએ જે કેન્ટીન છે કેમ્પસની અંદર, એ કેન્ટીનની સરપ્રાઇઝ ચેકિંગ કરી, તો તે જોઈને તે લોકોએ એવી વાત કરી કે ત્યાં આગળ જે કેન્ટીનમાં મૂકેલો અખાદ્ય પદાર્થની ખાસ કરીને ટામેટા અને બટેકા સડેલા હોવાનું સામે આવ્યું હતું. તો કેટલાક વાલીઓએ એના ફોટા વિડીયો પણ વાયરલ કર્યા હતા સોશિયલ મીડિયા અને સમાચાર માધ્યમોની અંદર પણ આ સડેલા બટાકા ટામેટા વાયરલ થયા હતા. એટલે આ વાલીઓનું કહેવું એમ પણ હતું કે આ અમે સરપ્રાઇઝ ચેકિંગ કર્યું તેના કારણે આ સામે આવ્યું. અત્યાર સુધીમાં કેટલો અખાદ્ય ખોરાક અમારા બાળકોને અપાયો છે તે પણ એક મુખ્ય મુદ્દો છે. આમ સમગ્ર બાબતે જ્યારે રજૂઆત કરી ત્યારે પ્રિન્સિપાલે પણ કોઈ જવાબ આપ્યો ન હતો સંતોષકારક રીતે. તો બીજી તરફ સંચાલકો જે છે અગ્રણી, તેમણે પણ વાલીઓ તરફથી ઉભા કરેલા પ્રશ્નોના યોગ્ય ઉત્તર નહીં આપ્યું હોવાનું પણ વાલીઓ તરફથી જાણવા મળ્યું છે. મંતવ્ય ન્યૂઝે પણ આ બાબતે પ્રતિક્રિયા લેવા પ્રિન્સિપાલનો સંપર્ક કર્યો હતો, તો તેમણે પણ એક વખત ફોન ઉઠાવીને બીજી વખત મંતવ્યના પ્રતિનિધિનો ફોન રિસીવ નતો કર્યો. એટલે આમ જોવા જઈએ તો ક્યાંક ને ક્યાંક શાળા સંચાલકો પોતાની ભૂલ સ્વીકારવાના બદલે તેને છુપાવવાનો પ્રયાસ કરી રહ્યા છે, જેના કારણે વાલીઓ અને વિદ્યાર્થીઓનો રોષ ભભૂકી ઉઠે છે. જી સમગ્ર માહિતી આપવા બદલ આભાર. તો જે રીતે અમારા સંવાદદાતાએ જણાવ્યું કે અત્યારે વાલીઓ અને વિદ્યાર્થીઓમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. આ પ્રકારે અખાદ્ય ચીજ વસ્તુઓ જોઈને વાલીઓ ભડકે ઉઠ્યા છે. સરપ્રાઇઝ ચેકિંગમાં આ પ્રકારે સડેલા ટામેટા અને બટેકા નજરે ચડ્યા છે. તો ગાંધીનગરની સ્વામિનારાયણ ધામની ઇન્ટરનેશનલ સ્કૂલનો આ વિવાદ સામે આવ્યો છે.